અમે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 20 થી 22 અલગ અલગ પ્રકારના કોઈ પણ ફ્લેવર વગરના નેચરલ હની લોકો સુધી પહોંચાડીએ છીએ. 80-85% માર્કેટમાં જે મધ વેચાય છે ને, કસ્ટમર સ્માર્ટ છે, એમને પણ ખબર પડી જ ગઈ છે હવે. અને મધ એકદમ નીચે બેસી જાય, ક્યારેય મિક્સ નહીં થઈ જાય. તરત ધૂળ ઉપર નાખશો તો ધૂળ એને શોષશે નહીં. કપડા ઉપર જ્યારે નાખશો તો તમે આંગળીથી સાફ કરશો તો સીધે સીધું આખું સાફ થઈ જશે. જેમ કે નદી કાંઠાનો વિસ્તાર, બરફ આચ્છાદિત પ્રદેશ, પછી રાજસ્થાન અને ગુજરાત, તો એ છે એ ગરમ વિસ્તાર છે. તો આ બધા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના મધમાખી તૈયાર કરતી હોય છે અને બધાની અલગ અલગ મેડિસિનલ વેલ્યુ હોય છે. 22થી પણ વધારે ટાઈપના અલગ અલગ મધ આવે છે. આ કદાચ સાંભળીને તમે ચોંકી ગયા હશો. અને આપણા આયુર્વેદની અંદર એવું લખેલું છે કે મધને ક્યારેય ગરમ ના કરવું જોઈએ. એટલે અમે ખાલી 3 વખત ગાળી અને રો હની આપીએ છીએ. ગુજરાતમાં અમે લગભગ 1 થી 2 દિવસની અંદર ડિલિવરી આપીએ છીએ. એમેઝોન પર અવેલેબલ છે, તો એમેઝોનથી પણ તમે ઓર્ડર કરી શકો છો. એમની વેબસાઇટ છે, પ્લસ એમનો જે કસ્ટમર કેર નંબર સ્ક્રીનની ઉપર ડિસ્પ્લે થાય છે, એમની પર કોન્ટેક્ટ કરીને પણ તમે મંગાવી શકો છો. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રો જોયા હશે. ઓરિજિનલ મધ લેવા માટે આવ્યા છે. મધુરાસ બહુ મોટી બ્રાન્ડ છે અને ઓરિજિનલ મધ પર જ કામ કરે છે, આર્ટિફિશિયલ સ્વીટનરવાળી મધ પર. મધુરાસ બ્રાન્ડનું બહુ સારું એવું નામ છે. તમે નેટ પર ઘણા એવા વિડીયોઝ જોયા હશે. હું પોતે આજે અહીંયા મધ લેવા માટે આવ્યો છું. 22થી પણ વધારે ટાઈપના અલગ અલગ મધ આવે છે. આ કદાચ સાંભળીને તમે ચોંકી ગયા હશો, એ કેવી રીતે અલગ પડે છે. અને આ દરેક મધના કલર અલગ અલગ છે. મધ તો ઓરિજિનલ જ છે, પણ મધના કલર પણ અલગ અલગ છે. દરેકની ન્યુટ્રિશન વેલ્યુ પણ અલગ અલગ છે અને અલગ અલગ રોગમાં અલગ અલગ મધ યુઝ થાય છે. દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. પ્લસ ઓલ ઓવર વર્લ્ડ આ જગ્યાએથી કુરિયર ડિલિવરી થાય છે. દુનિયાના કોઈ પણ ખૂણે તમે મંગાવો, ગુજરાતમાં ને ગુજરાતમાં કુરિયર ડિલિવરી માટે ફ્રી છે. એટલે MRPનો ભાવ આપવાનો રહેશે ગુજરાતમાં ને ગુજરાતમાં. બાકી ઓલ ઓવર વર્લ્ડ દુનિયાના કોઈ પણ ખૂણે આમની પ્રોડક્ટ પહોંચી જશે. બાકીની બધી ડિટેલ ઇન્ફોર્મેશન આપણે વિડીયોમાં આગળ જરૂરથી, વિડીયો થોડોક લાંબો રહેશે પણ જરૂરથી આપણે કવર કરીશું. મધુરાસ નેચરલ હની રાજકોટમાં તમારું સ્વાગત છે જીગરભાઈ. અમે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 20 થી 22 અલગ અલગ પ્રકારના કોઈ પણ ફ્લેવર વગરના નેચરલ હની કલેક્શન કરી અને પેક કરી અને લોકો સુધી પહોંચાડીએ છીએ. આજે આપણે મધ વિશે અલગ અલગ પ્રકારની માહિતી લેશું. આજે આપણે જોવા જઈએ તો આ વાઇલ્ડ ફોરેસ્ટ હની છે. એ જંગલમાંથી ભેગું કરવામાં આવે છે અને આની ઉપર કોઈ પણ જાતની પ્રોસેસ નથી કરવામાં આવતી. માત્ર 3 વખત ગાળી અને આ મશીનની અંદર પેક કરવામાં આવે છે. આપણા ભારતમાં જોવામાં આવે તો અલગ અલગ બધા પ્રકારના વિસ્તારો આવેલા છે. જેમ કે નદી કાંઠાનો વિસ્તાર, બરફ આચ્છાદિત પ્રદેશ, પછી રાજસ્થાન અને ગુજરાત, તો એ છે એ ગરમ વિસ્તાર છે. તો આ બધા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના મધમાખી તૈયાર કરતી હોય છે અને બધાની અલગ અલગ મેડિસિનલ વેલ્યુ હોય છે. એ પ્રમાણે એના અમે પ્રકાર અલગ કરેલા છે. અને એ કયા પ્રકાર અને કયા પ્રકારના મધ ખાવાથી શું ફાયદો થાય એ આપણે આગળ જાણીશું. આ પ્રકારનું પેકિંગ કરી અને એમાં સ્ટીકર લગાવી, ડેટ અને બેચ નંબર લગાવી અને પછી અમે થર્મોકોલના બોક્સની અંદર પેક કરી અને લોકો સુધી પહોંચાડીએ છીએ. બજારના મધ અને તમારા મધમાં શું ફરક છે? બજારમાં જનરલી જોવામાં આવે તો પ્રોસેસ્ડ મધ વેચવામાં આવે છે, જે એક પ્રકારના કલર અને એક પ્રકારના સ્વાદના હોય છે. જનરલી મધ જે જગ્યાએથી બને એ રીતે એમના કલર, સ્વાદ અને એની ઔષધીય વેલ્યુ આ બધી અલગ અલગ હોય છે. પણ જનરલી બજારના પ્રોસેસ્ડ મધ છે એ બધા એક સરખા આવે. અમારું જે મધ તમને જોવા મળશે એ બધા મધના કલર અલગ હશે, કારણ કે એ રો હની છે, માત્ર ગાળવામાં આવે છે. જ્યારે પ્રોસેસ કરવામાં હની આવે એ સમયે 100 ડિગ્રી ઉપર ગરમ કરવામાં આવે છે. અને આપણા આયુર્વેદની અંદર એવું લખેલું છે કે મધને ક્યારેય ગરમ ના કરવું જોઈએ. એટલે અમે ખાલી 3 વખત ગાળી અને રો હની આપીએ છીએ. દરેક કલર પરથી તમને અલગ અલગ લાગશે, પણ આ છે મધ અને નેચરલ હની જ છે. જીગરભાઈ, આ વાઇલ્ડ ફોરેસ્ટ હની છે. ભારતના અલગ અલગ જંગલોમાં ઉનાળાની અંદર જ્યારે ફ્લાવરિંગની સિઝન હોય એ સમયે અમે 18 લોકોની અમારી ટીમ છે, જે 1 મહિના સુધી વન વિભાગની પરમિશન લઈ અને જંગલમાં રહે છે. ત્યાં ટેન્ટ નાખી અને રહી અને કલેક્શન કરે છે.
ત્યાં 2 વખત ગાળી અને એને આ પ્રકારના કેરબામાં પેક કરી અને રાજકોટ સુધી લાવવામાં આવે છે. આપણા આયુર્વેદમાં લખેલું જે છે એ પ્રમાણે મધ એક એવો આહાર છે કે તે જીભ ઉપર રાખતા સીધું જ લોહીમાં ભળવાની શક્તિ રાખે છે. એટલે જ આપણી આયુર્વેદિક અને યુનાની દવાઓ મધ સાથે ચાટણ બનાવી અને ચાટવાની એક પ્રથા છે. તો એ રીતે જે આયુર્વેદિક દવાઓ છે એમની સાથે આ વધારે પડતું વાઇલ્ડ ફોરેસ્ટ હની લેવામાં આવે છે. હવે આ લીચીનું મધ છે. સ્કિન કેર માટે લોકો લીચીનું મધ વાપરતા હોય છે. ઉપટન બનાવવામાં, ફેસ પેક બનાવવામાં મુલતાની માટી સાથે મિક્સ કરી અને સ્કિન ટોન ચેન્જ કરવા માટે જે લોકો બધા સૌંદર્ય પ્રસાધનો બનાવતા હોય છે એની અંદર લીચીનું હની વપરાય છે. સુગર ફ્રી મીઠાઈ બનાવવામાં સૌથી બેસ્ટ લીચીનું હની ગણવામાં આવે છે. જે આપણા જે રાજકોટમાં કે કચ્છમાં કે જે મોટા મીઠાઈવાળા લોકો છે એ લોકો પોતાની સેલ્ફ લાઈફ વધારવા માટે અથવા તો સુગર ફ્રી બનાવવા માટે લીચીનું મધ થોડું મિક્સ કરતા હોય છે મીઠાઈમાં. ઓકે, અમારા વ્યુઅર્સને એક ક્વેશ્ચન જરૂરથી થશે કે આજે તમે કીધું કે લીચીનું મધ, પછી આ છે તુલસીનું મધ, એટલે એ કઈ રીતે અલગ પડે? તમે ફ્લેવર અંદર નાખો છો કે પછી એ અલગ કઈ રીતે પડે? લીચીનું મધ છે, લીચીના બગીચાની અંદર જ્યારે ફ્લાવરિંગની સિઝન હોય ત્યારે મધમાખીને ત્યાં છૂટી મૂકી અને 2 મહિના માટે ત્યાં કલેક્શન કરવામાં આવે છે. એટલે લીચીના ફળમાં જે મેડિસિનલ વેલ્યુ છે એ વેલ્યુ આ મધની અંદર આવે છે. ઉપરથી કોઈ ફ્લેવર કે એવું કંઈ એડ કરવામાં આવતું નથી. બિહારમાં મુઝફ્ફરપુર ને એ વિસ્તાર છે જ્યાં લીચીઓના બધા બગીચાઓ અને બાગ છે ત્યાં આ કલેક્શન કરવામાં આવે છે. ઝારખંડમાં તુલસીનું હની ઉત્પન્ન થાય છે. ડાલ્ટનગંજ ડિસ્ટ્રિક્ટમાં આખો 22 કિલોમીટરનો હિલ એરિયા છે જ્યાં કુદરતી રીતે વન તુલસી ઉગે છે. કોઈના ફાર્મિંગ કે એવું નથી, જંગલ ખાતાનું જ આખું જંગલ છે. ત્યાં આ તુલસીનું હની કલેક્ટ કરવામાં આવે છે. શરદી, ઉધરસ, ખાંસી, શ્વાસ, દમ, કેન્સરની દવાઓમાં લોકો આ હની વધારે પ્રિફર કરતા હોય છે. વજન ઉતારવા માટે પણ લોકો તુલસીનું હની લેતા હોય. શિયાળામાં, ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનમાં પણ સારું છે. અલગ અલગ બધી આપણે વનસ્પતિ કહી શકીએ. અલગ અલગ વનસ્પતિના ફ્લાવરિંગ અલગ અલગ ટાઈમે અલગ અલગ મહિનામાં થતા હોય છે. તો એ તમે એ પર્ટિક્યુલર એ મહિના માટે તમે વેઇટ કરો? જેમ કે વરિયાળીનું મધ છે તો ઉનાળામાં નીકળે. આપણે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ છે, હળવદ, સુરેન્દ્રનગર, તો ત્યાં અમે વરિયાળીનું મધ કાઢીએ. શિયાળામાં અજમાનું મધ અહીંયા આપણે ગુજરાતની અંદર જામનગર ડિસ્ટ્રિક્ટમાં નીકળે છે. તુવેરનું મધ નીકળે છે ગુજરાતમાં. ઝાબુઆ જિલ્લામાં આ જાંબુનું મધ નીકળે છે. ત્યાં રીંછના અભયારણ્ય છે અને ત્યાં જ્યારે જાંબુની ફ્રૂટની સિઝન હોય એના 20 દિવસ પહેલાં જ્યારે ફ્લાવરિંગ સિઝન હોય ત્યારે અમે જાંબુનું હની કલેક્ટ કરીએ છીએ. આનો ગ્લાયકો ઇન્ડેક્સ છે એ લો હોય છે અને ડાયાબિટીક વ્યક્તિ પણ નેચરલ સુગરના રૂપમાં ઉપયોગ કરી શકે છે. બરાબર. હૃદય રોગમાં અને એ ટાઈપની જે બધી ઔષધિઓ છે એમાં જાંબુનું હની લોકો પ્રિફર કરતા હોય છે. એટલે વ્યુઅર્સને ફરીથી એકવાર ક્લેરિફિકેશન કરી દઉં કે આજે જાંબુનું હની છે, પછી એ લીચીનું હની છે, પછી તુલસીનું હની છે. એટલે એ અંદર કંઈક ફ્લેવર નથી નાખતા. જ્યારે તુલસીનો પાક થાય છે, આ જાંબુનો થાય છે, એ ટાઈમ પર જ્યારે ફ્લાવરિંગ થાય ને એ ટાઈમ પર મધમાખીઓ ત્યાં તમે બેસાડો છો. હા, આ લીમડાનું મધ છે તો લીમડાનો મોર ખીલે ચૈત્ર મહિનામાં. હા, એ સમયે લીમડાના ઝાડ ઉપર જે પૂડા બને એમાંથી પણ મધ કલેક્ટ કરીએ અને લીમડાના ઝાડની નીચે અમે લાકડાની બોક્સની અંદર મધમાખીઓને મૂકીએ. એ જે કલેક્શન કરે એ આ કડવા લીમડાનું મધ છે. ઉપરથી કોઈ ફ્લેવર એડ કરવામાં નથી આવી. બરાબર છે. અને આ દરેક વસ્તુ છે ને તે ડબલ ફિલ્ટર છે, કોઈ પ્રોસેસ નથી. ઓકે, પછી બીજું એક આ યલો કલરનું આવું મધ કદાચ માર્કેટમાં જનરલ સ્ટોર પર તો તમને જોવા નહીં મળે. આ રોબિનિયાનું હની છે. સિમલાથી ઉપર 115 કિલોમીટર રોહડુ એરિયા છે અને ત્યાં રોબિનિયાના ફૂલ થાય છે. આ એસિડિટી, અલ્સર, પેટની ગરમી આ બધામાં અક્ષીર ઇલાજ છે અને આ બહુ રેર હની છે. ક્યારેક આપણી પાસે આવે છે, ઘણી વખત વરસ આખામાં નથી આવતું કારણ કે ત્યાં ઠંડી એટલી હોય છે. અત્યારનું ત્યાં તાપમાન છે 4 ડિગ્રી. હવે 4 ડિગ્રીમાં મધ કલેક્શન કરવું એ બહુ અઘરી વસ્તુ થઈ જાય છે. છતાં પણ જ્યારે અનુકૂળતા હોય અને અમારી પાસે આવે તો એટલા માટે જ એમાં સ્ટીકર નથી લગાવેલું કારણ કે એ જે સ્ટીકર લાગી અને વેચી શકાય એટલી ક્વોન્ટિટી આ મધની નીકળતી નથી. ઓકે, એટલે બહુ લિમિટેડ ક્વોન્ટિટી બહુ રેર હની છે, અવેલેબલ છે. આ મધ જે કહ્યું ને જનરલ સ્ટોર પર ને એવી જગ્યાએ તમને નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે. આ વધારે પડતું દવાઓમાં યુઝ થાય છે. બરાબર છે. એટલે એની ડિમાન્ડ સૌથી વધારે જ હોવાની છે. એટલે પછી આ થાઇમ હની છે. આ પણ સિમલાથી આગળ જે બધા બર્ડ સેન્ચ્યુરી છે એ જંગલોના વિસ્તારનું છે. હવે આવા બધા જે રેર હની છે એ બધા વિદેશથી મહેમાનો આવતા હોય એમને ગવર્મેન્ટ ભેટ આપતી હોય છે એ પ્રકારના હની છે. એટલે એમનું ક્વોન્ટિટી ઓછી હોય
એટલે એના અમે સ્ટીકર કે એનું વધારે માર્કેટિંગ નથી કરતા. અત્યારે અવેલેબલ છે તો મળશે, પછી નહીં હોય ત્યારે બીજા બધા નોર્મલ હની છે, તુલસી હની, જામુન હની, લીચી હની, વાઇલ્ડ ફોરેસ્ટ, એ બધા અવેલેબલ હોય છે. જનરલી મધની જે શરૂઆત કેટલા રૂપિયાથી થાય છે? અમારું હની છે 350 રૂપિયા 500 ગ્રામ, 450 રૂપિયા 500 ગ્રામ અને 480 રૂપિયાનું 500 ગ્રામ. આ રીતે અમારું અહીંની કિંમત છે. હવે વિદેશ કોઈને જોઈતું હોય તો એમનો જે કુરિયર ચાર્જ છે અલગથી પે કરવાનો હોય છે. ગુજરાતમાં તો અમે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા કોઈ જાતનો લેતા નથી અને અમે જ અહીંથી પે કરીને મોકલીએ છીએ. ધારો કે અલગ રાજ્યમાં હોય અને કોઈ કુરિયર ચાર્જ એક્સ્ટ્રા થાય તો અલગ લઈએ છીએ, બાકી નોર્મલી અમે નથી લેતા. બરાબર. ડાયાબિટીસ છે ક્યાં તો અમને આ રોગ છે તો તમે સજેસ્ટ કરી શકો કે તમે આ મધ લઈ શકો? જનરલી નિયમ મુજબ એવું છે કે કોઈ પણ વૈદ છે એ સજેસ્ટ કરે અને એ પ્રકારનું મધ લેવામાં આવે તો વધારે સારું. પણ અમને એ ખ્યાલ હોય છે કે વૈદ લોકો કયા રોગમાં કયું હની સજેસ્ટ કરતા હોય, એટલા માટે હું કહી શકું કે જેમ કે કેન્સર છે, પછી શ્વાસ, દમ, એની દવાઓમાં નીલગીરીનું મધ, તુલસીનું મધ, આ પ્રકારના મધ ઉપયોગ થાય. ડાયાબિટીક વ્યક્તિ છે તો એ કડવા લીમડાનું મધ ખાઈ શકે, જાંબુનું મધ લઈ શકે. જાંબુમાં જે મેડિસિનલ વેલ્યુ છે એ જ મેડિસિનલ વેલ્યુ જાંબુના મધની અંદર આવશે. પછી હૃદય રોગની દવાઓમાં પણ જાંબુનું મધ વધારે વપરાતું હોય છે. આ થાઇમ હની છે, તુલસી હની છે તો વજન ઉતારવા માટે એ ગરમ છે, એની પ્રકૃતિ ગરમ છે તો વજન ઉતારવા માટે પણ આ પ્રકારનું હની ઉપયોગમાં લેવામાં આવે છે. પછી વરિયાળીનું હની, લીચીનું હની, આની પ્રકૃતિ ઠંડી હોય છે અને એકદમ પાતળા હની હોય છે. આ તમે જોશો ને તો એકદમ પાતળું હોય છે. તો બાળકો જે અલગ સ્વાદના લીધે રો હની નથી ખાતા તો એ વરિયાળીનું, લીચીનું હની વધારે પસંદ કરતા હોય છે. પછી આ એક છે એ હનીની અંદર ડીપ કરેલા આમળા છે. આમળાને ખાચા પાડી ટુકડા કરી અને પાણી વગર બાફવામાં આવે છે વરાળથી, અને પછી એને 1 મહિના માટે હનીની અંદર ડીપ કરવામાં આવે છે. તો આ આમળાની મેડિસિનલ વેલ્યુ તો આની અંદર મળે છે, સાથે મધ પણ ખવાઈ જાય છે. એટલે આ બંને સવારના ટાઈમમાં તમે જો આ થોડા આમળા ખાવ તો મધ અને આમળા આ બંનેનો ફાયદો મળે. બરાબર છે. અમે કોર્પોરેટ ગિફ્ટ અને બેબી શાવર, મેરેજ ગિફ્ટ, આ ટાઈપના બધા પ્રકારના વર્ક કરીએ છીએ. આ જે બેબી શાવરની ગિફ્ટ છે તો આની અંદર દાદા, દાદી, બાળકનું નામ, એમની જન્મ તારીખ અને એની અંદર આ ટાઈપના મેસેજનું પેપર અને 2 બોટલ 200 ગ્રામ 250 ગ્રામ હનીની આવી જાય અને આ રીતે પેક થઈ અને સીલ થઈ જાય. આ પ્રકારનું પેકિંગ બનાવીએ છીએ નામ સાથેનો. નામ સાથે. અચ્છા. પછી આ કોર્પોરેટ ગિફ્ટ છે. અહીંયા કોઈ પણ કંપનીને પોતાનો લોગો કરાવવો હોય અથવા પોતાની કંપનીનું નામ લખાવવું હોય તો પણ લખાવી શકે છે. આની અંદર 200 ગ્રામની 3 બોટલ મધની આવે છે. બરાબર. પછી આ 4 બોટલનું પેક છે. 250 ગ્રામ હનીની 4 બોટલ આની અંદર રહી જાય. ઉપર અહીંયા કંપનીને પોતાનો મેસેજ ચોંટાડવો હોય પોતાના બ્રાન્ડ લોગો સાથે તો એ પણ કરી શકીએ. તમે એક એવો એક્સપેરિમેન્ટ અમને એટલે વ્યુઅર્સને બતાવો કે સાચું મધ છે અને સાચા મધની ઓળખ આવી રીતે થાય છે. ખરેખર તો લેબ ટેસ્ટ છે એ જ સાચો ઉપાય છે કે ગવર્મેન્ટની લેબમાં ટેસ્ટ થાય અને એનો રિપોર્ટ આવે. અમારી પાસે ફૂડ ડિપાર્ટમેન્ટવાળા 3 વખત અલગ અલગ પ્રકારના મધના સેમ્પલ લઈ ગયા. 3 વખત વડોદરાની લેબમાં એ પાસ થઈ અને અમને લેખિતમાં આપેલું છે કે આમાં આર્ટિફિશિયલ સ્વીટનર 0 છે. હવે આ થયું ગવર્મેન્ટનો રિપોર્ટ. પણ ઘરે જો આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી ચેક કરવું હોય તો એની 2 થી 3 રીત છે. જેમ કે આ પાણીનો વોટર ટેસ્ટ કહેવામાં આવે છે. વોટર ટેસ્ટ કે પાણીની કોઈ પણ બોટલમાં ભરી ઓરિજિનલ મધ હોય તો ઓરિજિનલ મધ હોય તો મિક્સ થયા વગર સીધું નીચે જશે. ઓકે. અને યસ, એની અંદર જે હનીકોમ્બની અંદર જે ટાઈપની ડિઝાઇન હોય ને એ ટાઈપની ડિઝાઇન બનશે. નીચે તમે તળિયે જોઈ શકો છો કે કોમ્બ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે. યસ, નીચેની સાઈડમાં જે પેલું જાડી ટાઈપનું થોડુંક કોમ્બ ટાઈપનું જ છે. કોમ્બ ટાઈપનું બને અને મધ એકદમ નીચે બેસી જાય, ક્યારેય મિક્સ નહીં થઈ જાય, તરત ધીરે ધીરે મિક્સ થશે. યસ, આ જુઓ મધ છે ને નીચે બેસતું જાય છે. પાણીની સાથે એકદમ મિક્સિંગ થઈ ગયું હોય ને કલર બદલાઈ ગયો હોય પાણીનો એવું પણ નથી. હા. ઓકે, આ એક એક્સપેરિમેન્ટ હતો કે આ એકદમ ઓરિજિનલ મધ છે. અને બીજો એક્સપેરિમેન્ટ, બીજો ટેસ્ટ છે મડ ટેસ્ટ છે. તમે મધની 2-3 બૂંદ ધૂળ ઉપર નાખશો તો ધૂળ એને શોષશે નહીં, પર્લની જેમ એકદમ ઉપર રહેશે. ઓકે. તમે આને હલાવશો તો પણ આ ઉપર રહેશે. ઓકે, આમ ધૂળની સાથે મિક્સ નથી. ધૂળની સાથે જો આર્ટિફિશિયલ સ્વીટનર કોઈ પણ મિક્સ કરેલું હશે તો તરત શોષાઈ જશે. યસ યસ યસ. ત્રીજો ટેસ્ટ છે કપડા ઉપર જ્યારે નાખશો તો તમે આંગળીથી સાફ કરશો તો સીધું આખું સાફ થઈ જશે. ઓકે. યસ. હજી તમે આ ધૂળની અંદર પણ જોઈ શકો છો, શોષેલું નથી,
ધૂળ છે આ ઉપર રહે છે, હા અસલ મધ છે. એનો મતલબ કે આ રો હની છે, નેચરલ રો હની. બાકી તો જો આર્ટિફિશિયલ સ્વીટનર નાખેલું હોય ને તો આજુબાજુની સીધું ધૂળ અંદર જ- ભીની થઈ અંદર જ જશે અને ઉતરી અંદર જાય. જ ઉતરી જશે. હા, જો અંદર નહીં આ ઉતરે. અસલ મધ. ઉપર જ રહેશે. અને આપણે જે પેલું મૂક્યો હતો ને આ પાણી, આ જુઓ નીચે, પાણી હજી પણ આ નીચે જુઓ જ આ છે. પ્રોપરલી એ થઈ એના ગયું કોંબ તૈયાર થાય છે નીચે તળિયામાં. છે. આ અસલ મધ. હજી નીચે જ છે, જોયું આ તમે, કોંબ તૈયાર થાય છે. ઓકે, તો આ ઓરિજિનલ મધ પારખવાની નિશાની છે. અને આ જગ્યાએ ઓરિજિનલ મધ જ મળે છે. બીજા કોઈ ટાઈપના મધ નથી મળતા, આર્ટિફિશિયલ સ્વીટનરવાળા મધ નથી મળતા જે માર્કેટમાં મળે છે. એ રીતે ઓરિજિનલ જ મધ મળે છે. ગુજરાતમાં અમે લગભગ 1 થી 2 દિવસની અંદર ડિલિવરી આપીએ છીએ. ભારતના બીજા કોઈ પણ શહેરમાં અમે મેક્સિમમ 1 અઠવાડિયાની અંદર પહોંચાડીએ છીએ. અને વિદેશમાં કોઈ પણ દેશમાં જોઈતું હોય તો 15 થી 20 દિવસની અંદર એમને ત્યાં ઘેર બેઠા ડિલિવરી મળી જાય, એ ટાઈપની વ્યવસ્થા અમે કરેલી છે. આ તમારી જે પ્રોડક્ટ છે એ કોઈ વેબસાઇટ પર કાં તો કોઈ ઓફલાઈન સ્ટોરમાં એ અવેલેબલ ખરી? જનરલી અમે ડાયરેક્ટ સેલિંગ જ કરીએ છીએ. મારા વોટ્સઅપ નંબર હું તમને આપી દઉં છું, એ સ્ક્રીન ઉપર આવતા હશે. એમાંથી કોઈ પણ વ્યક્તિ ઓર્ડર કરી શકે છે. મારી વેબસાઇટનું નામ પણ હું એમાં લખાવી આપું છું, www.madhuras.co.in. એમાં પેમેન્ટ ગેટવે પણ છે, ત્યાં પેમેન્ટ કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો. ડાયરેક્ટ મને વોટ્સઅપમાં એડ્રેસ અને સ્ક્રીનશોટ મોકલી અને એવી રીતના પેમેન્ટ કરીને પણ ગૂગલ પે, ફોન પેથી પે કરી અને તમે ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. બરાબર છે. જો કોઈને કોઈક ઇન્ક્વાયરી કરવી હોય કાં તો ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનની ઉપર કોન્ટેક્ટ નંબર તમને દેખાય જ છે, એની પર કોન્ટેક્ટ કાં તો વોટ્સએપ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો.